વિડીયોમાં આપનું સ્વાગત છે। નવીનતમ વિકાસમાં પોપ ફ્રાન્સિસે ગે પુરુષો વિશે ચર્ચા દરમિયાન કથિત રીતે અપમાનજનક કલંકનો ઉપયોગ કર્યો હતો। આ ઘટના ગયા અઠવાડિયે રોમમાં બિશપ સાથેની બેઠક દરમિયાન બની હોવાનું કહેવાય છે। પોન્ટિફ 87 પર આરોપ છે કે તેણે કેથોલિક સેમિનારીઓમાં ગે પુરુષોના પ્રવેશ અંગેની ચર્ચામાં આ ટિપ્પણી કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર પોપે મજાક તરીકે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો, જેણે તેની આસપાસના લોકોને આશ્ચર્ય અને મૂંઝવણમાં મૂક્યો। એક બિશપે કોરિરે ડેલા સેરાને કહ્યું કે પોન્ટિફ કદાચ જાણતા ન હોય કે આ શબ્દ અપમાનજનક છે। લા રિપબ્લિકા, કોરિરે અને એડન ક્રોનોસે અનામી બિશપને ટાંકીને ઇટાલિયન મીડિયામાં આ સમાચાર વ્યાપકપણે દર્શાવ્યા છે। વેટિકને હજુ સુધી આરોપો પર ટિપ્પણી કરી નથી।